हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो आज हूँ तमारी साथे भरेला गुंदाना शाकनी रेसिपी शेर करीश, जे टेस्ट में खूब ज सरस लागे छे, साथे झड़पथी बनी पण जाय छे। तो चालो जोई लईए तेने केवी रीते बनाववानुं छे। सौप्रथम अहींया मैं 250 ग्राम गुंदा लीधा हता, तेमांथी एक गुंदू लई लईशुं अने तेनो डीटानो भाग काढी लेवानो छे। त्यार पछी कोईपण एक वजनवाળી वस्तुथी तेने तोड़ी लेवानुं छे अने पछी तेनो बी अंदरथी काढी लेवानुं छे। આવી જ રીતે આપણે બધા જ ગુંદાને તોડી અને પછી બી કાઢી તેને રેડી કરી લેવાના છે। તો અહીંયા રેડી છે। હવે મસાલો બનાવવા માટે અહીંયા એક મોટું બાઉલ મેં લીધું છે અને તેની અંદર મેં 4 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે। ત્યાર પછી 3 થી 4 ચમચી મેં દાળિયાને ક્રશ કરી અને પછી એડ કર્યા છે, પરંતુ તમારે જો બેસન એડ કરવું હોય તો કરી શકો, પરંતુ પહેલાં તેને તમારે થોડુંક શેકી લેવાનું। ત્યાર પછી 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી વરિયાળી એડ કરશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અહીંયા મેં અડધી વાટકી કેરીનું છીણ એડ કર્યું છે, જેનાથી ગુંદાની ચીકાશ જલ્દીથી દૂર થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। ત્યાર પછી અડધી ચમચી આપણે હળદર એડ કરવાની છે અને લાલ મરચું એડ કરવાનું છે। તો અહીંયા મેં 2 મોટી ચમચી લાલ મરચું એડ કર્યું છે, તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। ત્યાર પછી 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર એડ કરવાનો છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અહીંયા મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે। ત્યાર પછી 2 મોટી ચમચી ખાંડ એડ કરીશું અને હવે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। ત્યાર પછી અડધી વાટકી જેટલી કોથમીર એડ કરીશું। હવે આ મસાલામાં બાઇન્ડિંગ આવે તે માટે થઈને તેની અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું। તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। ત્યાર પછી હવે આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, તમે જો આ રીતે ક્યારેય ગુંદાનું ભરેલું શાક ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે અને એકદમ ટેસ્ટી એવો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે। ત્યાર પછી હવે આપણે જે ગુંદા તોડ્યા હતા તેમાંથી એક ગુંદું લઈ લઈશું અને તેની અંદર મસાલો ભરવાનો છે। થોડો થોડો મસાલો લઈ અંદર ફિલ કરતા જઈશું અને પ્રેસ પણ કરી લેવાનું છે। પ્રેસ કર્યા પછી આવી રીતે સાઈડમાં જે વધારાનો ભાગ આવે તેને કાઢી લઈશું। તો ગુંદું રેડી છે અને આવી જ રીતે આપણે બધા ગુંદા રેડી કરી લેવાના છે। તો ચાલો હવે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં તેની માટે થઈને ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને હવે તેની અંદર આપણે તેલ એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે, પરંતુ તમારે જો થોડુંક વધારે એડ કરવું હોય તો કરી શકો છો। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। બંનેને સ્પ્રેટર થવા દઈશું। ત્યારબાદ અડધું લાલ સૂકું મરચું એડ કરીશું, થોડાક એવા લીમડાના પાન એડ કરવાના છે અને હવે અહીંયા મેં 1 ચમચી રાઈના કુરિયા એડ કર્યા છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ શાકનો। ત્યાર પછી આપણે જે ગુંદા ભર્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દેવાના છે। બરાબર મિક્સ કરી લઈશું એકવાર। ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને તેને કૂક થવા દેવાના છે। તે માટે થઈને કવર કરી લઈશું અને લગભગ 2 થી 3 મિનિટ જેવું થાય એટલે ખોલી લઈશું। ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે થોડાક એવા ગુંદા કૂક થયા છે। ફરીથી મિક્સ કર્યા પછી કવર કરી લેવાનું છે અને તેને કૂક થવા દેવાના છે। તો લગભગ હવે અહીંયા 12 થી 15 મિનિટ જેવો સમય થયો છે અને મેં ખોલી લીધું છે। તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે, મતલબ કે એકદમ પરફેક્ટ તે કૂક થઈ ગયા છે। ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે તેની ઉપર એડ કરી દેવાનો છે। ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે।
હવે કવર કરી અને લગભગ 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે. અહીંયા મેં હવે ખોલી લીધું છે. ફરીથી મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તે માટે થઈને મેં અહીંયા 1 વાટકી છાશ લીધી છે અને તે એડ કરવાની છે. તમારે જો છાશ એડ ના કરવી હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે થોડીક છાશ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે છાશ પૂરતું મીઠું એડ કરવાનું છે, મતલબ કે 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે અને ફરીથી મિક્સ કરી લઈશું. કવર કરી અને તેને કૂક થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે, મતલબ કે આ શાક કૂક થઈ ગયું છે. છેલ્લે ઉપરથી આપણે થોડીક એવી કસૂરી મેથી આવી રીતે હાથેથી સ્મેશ કરી અને પછી એડ કરી દેવાની છે. તો એકદમ ટેસ્ટી એવું આ ભરેલા ગુંદાનું શાક રેડી થઈ ગયું છે. તમારે જો ગ્રેવી થોડીક પતલી રાખવી હોય તો પતલી પણ રાખી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું શાક રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી અને તેને મેં અહીંયા એક પ્લેટમાં સર્વ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધી તમને નોટિફિકેશન જલ્દીથી મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.